રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું। એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરી શકો। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે EPFO કરીને સર્ચ કરી લેવાનું। જેવા તમે EPFO કરીને સર્ચ કરો એના પછી જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। એમાંથી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાં તમને જોવા મળી જશે। એમાંથી જોઈ અને 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી લેવાનો અને પછી જે પીએફ એકાઉન્ટમાં પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો। અને જો તમારી પાસે પગારની સ્લિપ ના હોય તો કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી તમારો UAN નંબર જોઈ શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। અને જો તમને તમારા પીએફ એકાઉન્ટનો પાસવર્ડ યાદ ના હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમે નવો પાસવર્ડ પણ બનાવી શકો। એટલા માટે હવે હું સિમ્પલી પાસવર્ડ જે આપણે સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી લઉં અને પાસવર્ડ એન્ટર કરું એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ OTP આવે એ 5 મિનિટ સુધી વેલિડ રહેશે। એટલા માટે આપણે સરખી રીતે OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે પછી આપણે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી KYC ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જો આપણે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરેલી હશે તો પાન કાર્ડની અને બેંકની કેવાયસી અપ્રૂવડ કરીને જોવા મળી જશે। અને હવે જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંક IFSCમાં IFSC કોડ એન્ટર કરી લેવાનો। હવે IFSC કોડ તમને બેંકની પાસબુકમાં જોવા મળી જશે તો તમારે પાસબુકમાંથી જોઈ અને બેંકનો IFSC કોડ એન્ટર કરી લેવાનો। એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો બાકી છે। એટલા માટે સૌથી પહેલાં તો આપણે બેંક એકાઉન્ટ નંબર સરખી રીતે બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર તમે જે પણ પાસબુકમાંથી એન્ટર કરેલો હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો। એટલે જેવા તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેશો એના પછી તમને વેરીફાઈ IFSC કરીને ઓપ્શન જોવા મળી જશે। ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। અને હવે જો તમારા પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો તમારે પાન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને તમારો જે પણ પાન કાર્ડ નંબર હોય એ એન્ટર કરી અને નીચેની તરફમાં સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલે પછી જે પણ OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો હોય એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારી બેંકની અને પાન કાર્ડની કેવાયસી ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી મિનિમમ 1 મંથની અંદર તમારી બેંકની અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવ થઈ જશે। હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને બેંકની અથવા તો પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ કેવાયસી કરી લે। અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ।